સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ચૂકી છે અને તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ હવે તડામાર તૈયારીઓમાં પણ લાગી ગયા છે। આ ચૂંટણી ગુજરાતના વિધાનસભાની સેમીફાઇનલ પણ માનવામાં આવી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા ઉપર વધારે વિશેષ ભાર પણ કહેવાઈ રહ્યો છે, કેમ કે તેઓ વિસાવદરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે અને તેઓ જે દાવો કરી રહ્યા છે કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે તે સારું પરફોર્મન્સ કરવા જઈ રહી છે। ત્યારે આ વચ્ચે તેઓ વિસાવદર હોસ્પિટલ રાત્રિ દરમિયાન કેમ પહોંચ્યા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે કે તેઓ લોકોનો ફોન નથી ઉઠાવતા। તેઓ તેમના સ્થાનિક વિસ્તારમાં જે સમસ્યા હોય, રોડ રસ્તા હોય, ખેડૂતોનો મુદ્દો છે, તે મુદ્દે ખાલી માત્ર વાતો કરે છે, પણ હકીકતમાં તે ઘટનાઓનું રિઝલ્ટ નથી આવતો તેવા આક્ષેપો અવારનવાર વિડીયોના માધ્યમથી થતા હોય છે ને ઘણા બધા તેમના ટીકાકારો છે તે આ પ્રકારે વાત પણ કરતા નજરે પડે છે। ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી ચૂકી છે। ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે। તમામ રાજકીય પાર્ટીઓ પોતાના મૂર્તિયાઓને મેદાનમાં ઉતારવા માટેની જાહેરાત કરવાની છે। ત્યારે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે, કેમ કે આ ચૂંટણી સાથે 2027ના વિધાનસભાનું ભવિષ્ય પણ જોડાયેલું છે। જે પાર્ટી આ ચૂંટણીમાં સારું પરફોર્મન્સ કરશે તે વિધાનસભામાં સારું પરફોર્મન્સ કરશે તેવું રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે। ત્યારે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાનું સત્ર જે પૂર્ણ થયું ત્યારબાદ વિસાવદરમાં છે અલગ અલગ મુદ્દાને લઈને તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે અને ગઈકાલે અચાનક મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ વિસાવદરની સરકારી હોસ્પિટલમાં તેઓ એકાએક પહોંચ્યા, જ્યાં તેમણે કહ્યું કે વિસાવદરમાં સરકારી દવાખાનાની મુલાકાત લઈને રાત્રિ દરમિયાન ઉપલબ્ધ સુવિધા અને વ્યવસ્થાની જાણકારી મેળવી। જ્યાં ધારાસભ્ય તરીકે કોઈ આટલી રાત્રે છે તો ક્યારેક પોતાના વિસ્તારમાં પ્રકારે મુલાકાત કોઈ પણ સંસ્થાઓની લેતા નથી જોવા મળતા, પણ ગોપાલ ઇટાલિયા જે રીતે સક્રિયતાથી છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યા છે। થોડાક દિવસ પહેલાં વિસાવદરમાં જે એક સરકારી હોસ્પિટલ બન્યું હતું અને હોસ્પિટલની પોલ જે ઉઘાડી પાડી કોન્ટ્રાક્ટરો દ્વારા જે લોલ કામમાં ચલાવવામાં આવી હતી તેનો જે પર્દાફાશ કર્યો હતો તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો હતો। ત્યારે હવે તેઓ રાત્રિ દરમિયાન પણ તેમના મત વિસ્તારના લોકોને કોઈ તકલીફ છે કે નહીં તે મામલે દવાખાને પહોંચ્યા ને સમગ્ર પરિસ્થિતિ પર નિરીક્ષણ મેળવ્યું અને એ ઘટનાના દૃશ્ય પણ સામે આવ્યા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદર અને જૂનાગઢ તેનાથી પ્રભાવશાળી વિસ્તાર છે વિસાવદરથી। ત્યારે આગામી સમયમાં જૂનાગઢમાં શું નવા જૂની ગોપાલ ઇટાલિયા કરે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।